વૈષ્ણવ સમાજ દ્વારા ઉમંગ અને ભક્તિભાવ વચ્ચે નાના મોટા સૌએ આનંદપૂર્વક ભાગ લીધો હતો। આજના પાવન પર્વ પ્રસંગે ભક્તિ, સંસ્કૃતિ અને આનંદનો સુમેર સર્જાયો હતો। સમગ્ર નગરી શ્રીકૃષ્ણમય વાતાવરણ જોવા મળ્યું હતું। ઝારોલા વગા મંદિર ખાતે તેમજ નગરની વિવિધ સોસાયટીઓમાં કૃષ્ણ જન્મ જયંતિની ભવ્ય ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। રાત્રિના 12 વાગ્યા પછી ટાવરલાલ બજાર વિસ્તારમાં ભજીયા ની લોકોએ મોજ માણી હતી। ડભોઈ ટાવર રોડ પર આવેલું રામજી મંદિર, ઝરોલા ભાગામાં આવેલું દ્વારકેશ જન્માષ્ટમી મંદિર ખાતે પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ગઈકાલે જન્માષ્ટમીના રોજ ડભોઈ સ્થિત વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી હવેલી શ્રી દ્વારકાધીશની હવેલી ઝારોલા ખાતે જન્માષ્ટમીનો કાર્યક્રમ ધૂમધામથી ઉજવાયો। હજારો માણસની અહીંયા ભીડ હતી દર્શનાર્થે। રાતે 12 વાગે ડભોઈની તમામ જનતા અહીંયા હાજર હતી અને તે સમયે આ યુવાનોએ મટકી ફોડનો એક કાર્યક્રમ કરી અને 4 મટકીઓનો અહીં ગાડી મટકી ફોડ કરી દહીંનું અને એ હર્ષ ઉલ્લાસથી અહીં ગાડી નાચ્યા, કૂદ્યા અને ભગવાનનું સ્મરણ કર્યું। સાથે સાથે આજ રોજ સવારે ઠાકોરજીને સોનાના પલનામાં બિરાજી અને નંદ ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી। નંદ ઉત્સવમાં પણ હજારો વૈષ્ણવોની હાજરી હતી અને ઠાકોરજીના જન્મોત્સવ બાદ આ નંદ ઉત્સવ ઉજવવાનો એક રિવાજ છે, જેમાં પ્રસાદ અમે અહીં ગાડી વૈષ્ણવો એ પ્રસાદને લૂંટવા માટે, ઝીલવા માટે અહીં ગાડી પડાપડી કરતા હોય છે અને ખૂબ આનંદથી ડભોઈમાં આ વૈષ્ણવ સંપ્રદાય આઠમ અને નોમ જેને કે પારણા એનો કાર્યક્રમ બહુ સારી રીતે ઉજવ્યો। જય શ્રી કૃષ્ણ।